ખુલ્લા બોરમાં બાળકો પડી જવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે, ત્યારે ગુજરાતની એક કોલેજના વિદ્યાર્થીઓએ અનોખું યંત્ર તૈયાર કર્યું છે, જેની મદદથી બોરમાં પડી ગયેલા બાળકોનું ખૂબ જ સરળતાથી રેસ્ક્યુ કરી શકાશે અને તેમનો જીવ બચી જશે। કહેવાય છે કે કોઈ ન કરી શકે તેવું કરી બતાવે તે ગુજરાતી। આ વાત ફરી એકવાર સાર્થક કરી છે બારડોલીની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ। અભ્યાસની સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ કળાને પણ ઉજાગર કરી હતી। તાજેતરમાં દેશ અને રાજ્યમાં વિવિધ સ્થળોએ ખુલ્લા બોરમાં બાળકો પડી જવાની ઘટનાઓ બનતી રહે છે। આ તમામ ઘટનાઓમાં મોટે ભાગે એવું બને છે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે, તો બીજી તરફ બાળકોને બચાવવા માટે મોટો ખર્ચ પણ કરવો પડતો હોય છે। સાથે સાથે માનવ સંસાધનો પણ ઉપયોગમાં લેવા પડે છે। ત્યાં બારડોલીની ખાનગી યુનિવર્સિટીની મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ નજીવા ખર્ચે યંત્ર બનાવ્યું છે, જે બોરમાં પડી ગયેલા બાળકોને બચાવી નવજીવન આપશે। આ રોબોટની અંદર અમે લીડ સ્ક્રૂ મિકેનિઝમનો યુઝ કર્યો છે અને આ રોબોટની અંદર અમે કેમેરાનો યુઝ કરી નીચે છોકરું પડેલું જોઈ શકીએ છીએ ક્યાં છે તેના હેઠળ અમે રોબોટ મોકલી શકીએ છીએ અને કેમેરાના અંદર મેઇન બે ફીચર છે કે અંદરનો વોઇસ પણ બહાર આવી શકે છે અને બહાર આપણે જે વોઇસ મોકલીએ તે પણ અંદર જઈ શકે છે। એ માટે બાળક જો અંદરથી આપણને કોઈ બોલી શકતું હોય તો બાળક આપણને કહે તો આપણને બહાર સૂચના મળે છે અને આની અંદર આપણે નીચે ઉતારીને આ સ્વિચ ચાલુ કરીએ એટલે આમ નજીક આવે છે અને બેબી પકડાઈ જાય છે અને બહાર આવે છે। અને આ રોબોટ છે તો આગળ બનેલો છે પણ તેનો કોસ્ટ છે 20,000 25,000 અને અમે આ રોબોટ છે તો અંદર 8,000 તૈયાર કર્યો છે। અને આ રોબોટની મેઇન એડવાન્ટેજીસ છે કે આ ડીસી અપ્લાય કનેક્શને પર ચાલી શકે છે અને એસી કરંટે પર ચાલી શકે છે અને આ રોબોટ છે તે અમે 1 મહિનાની અંદર તૈયાર કરી દીધો છે। આ અનોખું ડિવાઇસ બનાવવા પાછળ વિદ્યાર્થીઓને 7,000 થી 8,000 જેટલો ખર્ચ થયો છે। આ અનોખું ડિવાઇસ 10 કિલો સુધીના બાળકોને સરળતાથી બહાર લાવી શકે છે, જેમાં ખાસ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આપણે જોઈએ છીએ રોજબરોજ ન્યૂઝમાં અખબારોમાં કે આવી રીતે જે છોકરાઓ પડી જાય છે બોરવેલમાં, એમને સરકાર ઘણી મહેનત કરીને બહાર કાઢવાની ટ્રાય કરે છે, પણ તેમાં આપણે ડેટા પ્રમાણે જોઈએ તો 70% કેસમાં સરકાર ફેલ રહે છે। અને એટલા માટે જ આ એક રોબોટ બનાવ્યો છે કે જેનાથી 100% એફિશિયન્સીથી છોકરાને આપણે બહાર કાઢી શકીએ છીએ। તે બી સરકારના જે પ્રયાસ છે એના કરતાં ઓછા સમયમાં અને સારી રીતે બહાર કાઢી શકાય છે। આ યંત્ર ડિપ્લોમા મિકેનિકલમાં અભ્યાસ કરતા પ્રથમ પ્રજાપતિ તીર્થ મહેતા, હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડે અંતિમ વર્ષ પ્રોજેક્ટ માટે તૈયાર કર્યું છે, જેમાં તેમણે પ્રોફેસર જેનિશ હેમંતભાઈ પટેલનું માર્ગદર્શન લીધું હતું। વિદ્યાર્થીઓની મહેનતને સલામ। ગુજરાતની અંદર ખુલ્લા બોરવેલની અંદર પડવાની બાળકોની ઘટના દિન પ્રતિદિન વધતી રહે છે। ખાસ કરીને દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી સ્થિત આવેલી માલીબા કોલેજની અંદર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ 5 સેમેસ્ટર ભણ્યા, 6થા સેમેસ્ટરની અંદર એ લોકોની પ્રોજેક્ટ અંતર્ગત આ જે એક રોબોટ બનાવવામાં આવ્યો છે કે બોરવેલની અંદર પડેલા બાળકોને કઈ રીતે બહાર કાઢવા। ખાસ કરીને સરકાર NDRF જેવી ટીમોનો પણ સહારો લઈને બાળકને બોરવેલમાંથી કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ એક અનોખું અને એક નવું નજરાણું બાળકોએ બનાવ્યું છે કે જે બોરવેલમાંથી બાળકને કઈ રીતે કાઢવું। એની અંદર ટોટલી ઓટોમેટિક છે અને કેમેરો પણ લગાડવામાં આવ્યો છે અને બાળકનો અવાજ અને બહારનો અવાજ પણ અંદર સંભળાઈ શકે અને બોરવેલ આજે રોબોટની ઉપર લાઇટ પણ લગાવવામાં આવી છે, જે અંતર્ગત ખાસ કરીને બાળક કેટલું ઊંડાણમાં છે અંદર અને બધી ગતિવિધિઓનો નજરઅંદાજ આ એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા બાળકોએ આ જે વિદ્યાર્થીઓએ બનાવેલું જે રોબોટ છે એ રોબોટ ખરેખર એક સાર્થક થશે અને સરકાર માટે પણ એક ઉમદા ઉદાહરણરૂપ સાબિત થાય એવું ચોક્કસપણે આ રોબોટ કહી જાય છે। અને ખાસ કરીને હવે પછી ક્યારેક બાળકો પડશે તો આ બાળકોનો પણ સહારો સરકાર લે એવું સરકાર આ વિદ્યાર્થીઓનું પણ માનવું રહ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।